કે આ સત્સંગ કરીએ છીએ તો પ્રગટ કરે રસ જાય તો બરાબર છે કે નહીં? તો રજમાં ગિરાજ બાવાની તળેટીમાં, યમુનાજીની ગોદમાં અને વલ્લભના સન્મુખમાં સત્સંગ કરાવી વલ્લભે મને જતાવી દીધું, તું સત્સંગ કરતી નથી, તારું કોઈ સામર્થ્ય નથી. મારે તને કળયુગમાં મારી વાતો કેવડાવી છે, ઠાકોરજીના ગુણાનો વાત કરાવવા છે, યમુનાજીની લહેરોની વાતો કરાવી છે, એટલે તને નિમિત્ત બનાવી છે. એટલે મનમાં ક્યાંય એવો સંશય કરીશ નહીં કે તું સત્સંગ કરે છે. મેં કીધું તો કાંઈક એવું જતાવો. તો વ્રજમાં દરેક જગ્યાએ યમુનાજીએ મને એમાં તો વિશ્રામ ઘાટ પર કર્યો. તો યમુનાજી કે આ ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ, વલ્લભ અને શ્રીજી બાવા ચારેય સ્વરૂપ એક છે. યમુનાજીનું પદ પ્રાણ અરુ પ્રાણસુત, પ્રાણપતિ અને યમને ચારેય સ્વરૂપ એક છે. તો ચારેય વિશ્રામ ઘાટના યમુનાજી, ઠકરાણી અને ગોવિંદ ઘાટના યમુનાજી અને બેઠકમાં સાક્ષાત બિરાજતા મારા વલ્લભ અને મારા શ્રીજી બાવા, જ્યાં શ્રીજી બાવાનું સાક્ષાત પ્રાગટ્ય થયું ત્યાં મારી ખાલી ગયેલી ભાષામાં સત્સંગનો અંગીકાર કર્યો. હવે મને એમ થયું, કરતે હો તુમ કનૈયા मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा है. જતાવી દીધું કે બધું હું કરું છું, ફક્ત તને નિમિત્ત બનાવું છું. ઉડવા ન માંડતી, હોશિયારી ના કરતી, અને જે અનુભવ 10 દિવસમાં કર્યો એ જીવનભર નહીં, મૃત્યુ સુધી નહીં ભૂલાય. હવે જે વાત કરવી ત્યાં વ્રજમાં 84 કોષ પરિક્રમામાં એટલી બધી ઠાકોરજીની લીલા સ્થળી છે. એમાં 40 દિવસમાં પણ ઘણું રહી જતું હોય. હવે બધાની એક જ ઈચ્છા હતી, કૈલાબેન એ બધાનું મહાત્મા સમજાય, મહારાણીમાં બોલાવે, વલ્લભ કૃપા કરે, ઠાકોરજી વિઝા આપે, જ્યારે બોલાવશે ત્યારે જશું. પરંતુ જો આ મહાત્મ્ય જાણી લઈએ તો વ્રજને રોજ મહેસૂસ કરીએ, વ્રજનો રોજ અહેસાસ કરીએ, વ્રજને રોજ માણીએ, તો તમે અમને રોજ જે એક સ્થળની, એક લીલાસ્થળીની મહાત્મ્ય જ્ઞાન, ત્યાંની લીલા, ત્યાંની ભાવના, ત્યાંની સ્વરૂપ ભાવના અને ત્યાંની નામ ભાવના અમને સમજાવજો. એટલે વ્રજમાંથી આવ્યા છીએ ને તો હજી તાજું વ્રજ હૃદયમાં બિરાજે છે. હજી કોમળ ભાવ છે હૃદયમાં. અને એમાં જો રોજ વ્રજની લીલાસ્થળીનું સાંભળીએ તો આ લીલોતરીમાં અંકુર ફૂટતા વાર નહીં લાગે. તો મારા વાલા, હવેથી આપણે રોજ એક નાની વાત કહેવાય કે નહીં કહેવાય, પણ વ્રજની ઠાકોરજીની લીલાસ્થળીની વાતો, મહાત્મ્ય જ્ઞાન રોજ કરશું. અને ઓથેન્ટિક, કોઈને એમ ન લાગે
કે ઈલાબેન જાતે હું કંઈ વાર્તાકાર નથી, નવનીત પ્રિય શાસ્ત્રી એટલે ઓથેન્ટિક, એનું પુસ્તક લાવી છું, એમાંથી વાંચીશ અને તમારી સાથે હું વાતો કરીશ. વાંચીને બોલીએ ને મજા ના આવે. આપણે નાના હતા ને તો આપણા દાદા દાદી આપણને વાર્તા મોઢે કહેતા હતા, ઊંઘમાં હોય તો યાદ રહી જતી હતી. પણ એ જ વસ્તુ વાંચીને કહીએ તો યાદ ન રહે. આપણા ટીચર કે પ્રોફેસર ક્લાસમાં આવીને વાંચે તો આપણે આજુબાજુ જોઈએ, એકબીજાને વાત કરીએ, બેન્ચમાં ટકટક કરીએ, પેન્સિલનો અવાજ થાય, લોબીમાં કોણ જાય ધ્યાન જાય. પણ એ જ વસ્તુ ટીચર વાંચીને તૈયાર કરીને આવ્યા હોય અને પોતાના હૃદયની નાભીમાંથી તમને કહેતા હોય. ઋષિમુનિઓ પહેલાં બધું મોઢે કહેતા હતા તો બધાને યાદ રહેતું હતું. તો તમને બહુ આનંદ આવે. એના નેત્ર આંખથી આંખ મિલાવેલી હોય, એ વારે વારે છોકરાઓ સામું જોતા હોય. છેલ્લો બેઠો એને કહેતા હોય સમજાય જ, વચ્ચે નાને કે હમણાં પૂછું છો ધ્યાન રાખજે, આગળવાળાને કહી કાલે ક્યાંથી શરૂ કર્યું તું, તો અનુસંધાન રહી. તો આ ઓથેન્ટિક પુસ્તક છે વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીનું. રોજ એક સ્થળ, એક લીલા સ્થળે, પછી તાલવન હોય, મધુવન હોય, બૌલાવન હોય, કુમુદવન હોય, જે સ્થળો ત્યાં કહી દીધા છે એનું અનુસંધાન નહીં કરીએ. કેમ? એ ડબલ થાય અને બાકીના રહી જાય. તો કાલથી આપણે, આજે બધા થાકી ગયા છો, કદાચ સાંભળો ના સાંભળો, તો કાલથી વ્રજને સાથે લઈ આવ્યા છે તો વ્રજની એક એક લીલા સ્થળીને આપણે માણશું, જાણશું, હૃદયમાં ઓગાળશું અને એનો ઓડકાર ખાશું. બોલો વલ્લભાથી. કાલે ના પરમ દિવસે દ્રઢઈને ગાયું, પહેલાં ગાયું ગોવર્ધન કે બોલાતું નથી એટલે ગોવર્ધન કે રહીએ તળેટી શ્રી ગોવર્ધન કે રહીએ તન પુલકિત વ્રજ રજ में लोटत गोविंद हुंड में नहीं तड़ेटी श्री गोवर धन की रही. તો આ કીર્તન ઘણા આશરામાં ગાય છે. તો એક જણે મને પૂછ્યું, ઈલાબેન હરિરાયજી એ ક્યાં ગાયું તું અહીંયા, એ સ્થળ તમને ખબર છે? મેં કીધું હા. મને કે બતાવો. મારી બાજુમાં બેઠા. હવે તમે હતા ને આગળ નીકળી ગયા હતા, નહીંતર આપણે ત્યાં વિડીયો ઉતાર લેત એક. મેં તો અહીં બેસો, મારો અવાજ બેસી ગયો છે. વાત કલાકની જ, પણ હું તમને 2-5 મિનિટમાં કહીશ, કારણ કે ત્યાં બધા મેં તો જમવામાં રાહ જોવે છે. હરિરાયજી જેસલમેર પધાર્યા હતા. બેઠકજી રાજાના મહેલમાં બહુ સુંદર છે, બધાએ એકવાર જવા જેવું છે. હવે એમને ખબર હતી ગોપેશ્વરજીના વહુજી લીલામાં પહોંચી જવાના, એ ઘા સહન નહીં થાય, એટલે એમણે રોજ પત્રો લખી અને ખીબનો ગોપેશ્વરજીને મોકલાવતા. ગોપેશ્વરજી ગોખલા મૂકી દેતા હતા. તો એકવાર હરિરાયજીને ગોવર્ધનની તળેટી, ગોવિંદખૂટ
મદન મોહનજી વ્રજ રજ એટલું યાદ આવ્યું, આંખમાંથી અસુરની ધારા જવા માંડે. તો એમના ઘરે એમના માથે બિરાજતા ઠાકોરજી ગિરધારીજી, આમ વિઠ્ઠલના છે, પણ અહીંયા એમણે રાજાને ગિરધારીજી પુષ્ટ કરી દીધા હતા. તો એની સામે બેઠા હતા. गिरधारी जी समझी गया, मेरे बाबा को व्रज की बड़ी याद आई है, वो व्रज रज में लौटना चाहते हैं, वो गोविंद कुंड का पान करना चाहे. वहाँ को गिरिराज बाबा बड़ो याद आयो है. अब मैं क्या करूँ, यहाँ से जा नहीं सकेंगे क्योंकि गोपेश्वर जी की बहू जी लीला विस्तारेगी, तो ये पत्र जरूरी है. અને હરિરાયજીનું હૈયું હાથ ન રહે. ત્યારે એમના મુખારવિંદમાંથી આ કીર્તન જેસલમેરમાં, ગિરિરાજજીમાં નહીં, ગોવર્ધનની તળેટીમાં નહીં, જેસલમેરમાં गिरधारीजी प्रभुनी सामे गोवर्धन की रहिए तळेटी श्री गोवर्धन त्या खड़ी कर दी थी गिरधारीजी. नित्य प्रति मदन गोपाल लाल के चरण कमल चित लઈએ એ સ્વરૂપમાં એમને મદન ગોપાલજીના દર્શન. તન પુલકિત વ્રજ રજ મેં લોટત. તમે ગમે એવા થાકી ગયા, ગમે એવા મૂડ ન હોય, પણ વ્રજરાજમાં આડોટો ને. આજે જ આ લોકો કહેતા હતા, મમ્મી ત્યાં તને જોઈને અહીંયા તો જો. એ રજનો પ્રભાવ. વ્રજ રજ મેં લોટત, ગોવિંદ કુંડ મેં નહીં. આપણે ગયા હતા, તન પુલકિત વ્રજ રજ મેં લોટ, ગોવિંદ કુંડ हित चित्त की बातें श्री गिरधारी जी सो कहिए. सामे ठाकोरजी कया बिराजता था, गिरधारी. तो जे कहूँ छी तने कहूँ છું. ઠાકોરજી કે તમને કહી દીધું. અને હરિરાયજીને દર્શન થયા અને આ આસરાનું પદ ગાયું. એ બેન ને એના મિસ્ટર રાજી થઈ ગયા. તો મારા વાલા, વ્રજની વાતો, એ રજની વાતો, એ વનની વાતો, એ ઉપવનની વાતો, એ વૃક્ષોની વાતો, એ વેલીઓની વાતો, એ પશુની વાતો, એ પક્ષીની વાતો, એ લતાપતાની વાતો, એ બંદરોની વાતો, હજારો કરોડો જન્મ જાય તોય ના થાય. તો આપણે એવો પ્રયત્ન કરીએ કે આ બધી લીલા સ્થળીની લીલા ભાવના રોજે એક જગ્યાનું લેશું. પ્રભુ જ્યાં સુધી જીવતા રાખે ત્યાં સુધી આજનો લાવો લીજે, કાલ કોણે દીઠી છે. તો વ્રજની વાતને અહીંયા ન ઈચ્છા હોવા છતાં વિરામ આપીએ. કાલે ઇન્દિરા એકાદશી. ઇન્દિરા એટલે લક્ષ્મી. વ્રજમાં લક્ષ્મીજીનો અધિકાર નહીં. સ્વર્ગમાં લક્ષ્મીપતિ છે, વ્રજમાં પતિ નથી, ગોપીનાથ છે. લક્ષ્મીજીનું કોઈ મહત્વ નથી, એ દાસી છે. એની વાત આપણે બેલવનના સત્સંગમાં કરી હતી અને એ લક્ષ્મીજી બેલવનમાં બિરાજે છે. તો લક્ષ્મીજી એટલે ઇન્દિરા. હવે વ્રજમાં તો એને દાસી બનીને રહેવું પડે છે, માળણ બનીને. હવે ઠાકોરજી લઘુરાસમાંથી ગોપીઓને અભિમાન આવ્યું એટલે અંતર ધ્યાન થઈ ગયા. અંતર ધ્યાન નથી થયા, ધ્યાનમાં અંતર આવ્યું. ત્યારે ગોપીઓની વિહવળતા જોઈ, ગોપીઓનું રુદન જોયું, ગોપીઓની વ્યથા જોઈ અને લક્ષ્મીજીએ પ્રભુને વિનંતી કરી, પ્રભુ હવે ગોપીઓને ના સતાવો,
હવે પ્રગટ થઈ જાઓ. આ વ્રજ એવું છે, સ્વર્ગમાં બધા લક્ષ્મીજીના સુખનો વિચાર કરે, વ્રજમાં લક્ષ્મીજી ગોપીઓના સુખનો વિચાર કરે. અને ગોપીઓ જે ગોપી ગીત ગાય છે એ લક્ષ્મીજીના ભાવથી ઇન્દિરા છંદમાં ગાય છે. ઇન્દિરા છંદમાં પહેલો ને 7મો શબ્દ એક હોય. એ વ્યાકરણની વાતો છે એટલે હું અહીંયા વિસ્તારથી નથી કરતી. તો એવી કાલે ઇન્દિરા એકાદશી,